હવે જે લોકોના કબજા ફેર છે, અહીંથી વાહ જમીન દબાતી જમીનનો પ્રશ્ન, દબાણનો પ્રશ્ન કે અન્ય પ્રશ્નો, હજી આકૃતિ ફેર હોય તો સરખી થઈ જશે. એના માટે લાખ 2 લાખ થી 5 લાખ સુધી આપણે જે ખર્ચીએ છીએ એ ખર્ચવાની જરૂર નહીં પડે. કામ કરાવતા આપણને આવડવું જોઈએ. ન આવડે તો એની અપીલ ક્યાં કરવી એ આપણને આવડે. અને આ બધું લોઢું ગરમ હોય ત્યારે ટીપાઈ જવું જોઈએ. આ કામગીરી જ્યારે સોંપવામાં આવી છે ત્યારે જ કામગીરી થી. જો રહી ગયા તો રહી ગયા. ધણ આખું હેલું જતું ને ત્યારે સેફ હોય. એ ધણમાંથી જો છૂટું પડી જાય તો એને અઘરું પડે ને. તો આપણે છૂટું પડવાનું નથી. જ્યારે કામગીરી થાય ત્યારે આની હારે કરી લેવાની છે. તો સરકારનો મુખ્ય પરિપત્ર આટલો છે. હવે સચોટ કામગીરીને સચોટ રીતે રેકોર્ડ અને દુરસ્તી કરી અને આખી કાર્યવાહી SLR DLR મળીને કરવાની છે. દફતરી કામગીરી જે છે એ કેવી રીતે થશે? આખી દફતરી કામગીરી બે આવી જાય. થયેલું કામે આવી જાય અને અરજીમાં ન કરવાનું કામ હોય એને પણ દફતરી કામગીરી જ કહેવાય. કાઢી નાખવાની અરજી, પણ આડેધડ નથી કાઢી નાખવાની. નથી લાગુ પડતી માટે એના અભિપ્રાયો આપીને કાઢવાની છે, તો પણ તમને અપીલ મળશે. એમાં ભૂમિશીમાં કરનાર. તો દફતરી કામગીરી કરવા માટે સૌપ્રથમ તો DLR એની દેખરેખ નીચે સર્વેયર માપણી કરી, DLR ડેટા લીધા, SLR જે છે એની KJP દુરસ્તી કરશે. KJP કર્યા પછી કાચી નોંધ હાથ બારમાં નાખશે. જેની જે જવાબદારી હશે પછી આ ગોલ જે છે આમાંથી નીકળી અહીંયા આવતો રહી. સર્વે ભવનમાંથી નીકળી ક્યાં આવી જાય? મામલતદારમાં. તો એ KJP ની અસર આપશે. પછી એના નકશા બેસાડશે. આખું રેકોર્ડને ડિજિટલાઇઝ સ્વરૂપે કરી અને સ્ટોરેજ થશે. એટલે કે નકશા બેસશે. એની તમામ કામગીરી થશે. આટલી ગાઈડલાઈન નો કહેવાય, અને સ્પષ્ટ આદેશ કહેવાય. પરિપત્રમાં જે આપવામાં આવ્યું છે શું કહેવાય? આદેશ. આટલો સ્પષ્ટ પરિપત્ર છે. આ વખતે ધ્યાનમાં લેતા જેવી બાબતો શું છે? તો જૂનના હિસાબ આપણી જેની હશે એ SLR રદ કરી નાખવાની છે. વિવાદ વાળા હોય તો શું કરી નાખવાના? રદ કરી નાખવાના છે. ખરેખર સુસંગત ન હોય અને વિવાદ ન હોય ત્યાં કાયદા મુજબની કાર્યવાહી એટલા જે બતાવી છે પણ કરવાની છે. ખાસ અને ખાસ અગત્યની વસ્તુ કે મારામાં જમીન ઓછી છે, કબજામાં ઓછી છે અને હું ટુકડાધારામાં ફસાઈ જાઉં છું તો મારું KJP કરવાનું નથી. કમી જાસ્તી કાંઈ કરવાનું થતું નથી. અને KJP ની નોંધ યથાવત પાડીને દુરસ્તી કરવાની છે. એટલે કે મારું ક્ષેત્રફળ ઘટાડવાનું નથી. આ કોને લાગુ પડે છે? માત્ર ટુકડાધારામાં. સ્પષ્ટ એટલું જ લખ્યું છે. આવું બધું સમજાવું જેવું નથી લખ્યું. એમાં લખ્યું છે કે ટુકડાધારાનો ભંગ થવો જોઈએ નહીં, ખેડૂત ટુકડાધારામાં ફસાવવો જોઈએ નહીં. આવું લખ્યું નથી. અર્થઘટન એ જ થાય કે ખેડૂત ટુકડાધારામાં ફસાવવો જોઈએ નહીં. માનો કે મારું 40-48 છે, 48 દબાણમાં છે, તો હું ટુકડાધારામાં આવી જાઉં ને KJP કરતો. તો મારું KJP દુરસ્તી કમી જાસ્તી કરવાની થતી નથી. નોંધ પાડી દેવાની KJP ની જથ્થા યોગ્ય છે એમ જ પાડી દેવાની, જેથી કરીને ટુકડાધારના નવા ઇસ્યુ ઉભા ન થાય. તો એક્ઝામ્પલ આપ્યું, 2 એકર જરાય તમને આજ લાગુ પડે, બગાયતનને આજ લાગુ પડે બધા માટે. તેની ટૂંકમાં ટુકડાધારાનો ભંગ ન થાય એ ધ્યાન રાખવાનું છે. કાયદા મુજબની જે કાર્યવાહી કરવાની થતી હોય ત્યાં બિનખેતું થયું હોય ત્યાં, બિનખેતીની આપણે બહુ વાતો નથી કરતા, પણ જ્યાં બિનખેતી થયું હોય ત્યાં પણ જો આવા ઇસ્યુ હોય તો આને નથી કરવાના. આને આખો રેકોર્ડ તૈયાર કરી અને કલેક્ટરને મોકલવાનો છે અને કલેક્ટરને એ માટે નિર્ણય કરવા માટે જણાવવાનું છે અને એમાં યથાયોગ્ય નિર્ણય કરવાના છે. હા, કારણ કે આને ન કરવાનું થાય પણ કલેક્ટરને મોકલવું તો પડે જ. એ તો આપણું જૂનું છે જ. એ જ પ્રમાણે કામગીરી કરવાની છે. અને પછી એ પ્રમાણે જો કરવાનો થતો હોય તો બિનખેતી સુધારા હુકમ જે તે વ્યક્તિએ કરવાનો છે. કારણ કે એમાંય ખેડૂતને નુકસાન થતું હોય એવું બને, પણ એનું આઈનાઈ નહીં થઈ જાય. કારણ કે મેં કીધું હતું ને કે ભાઈ આખું કઈ કહેતા હતા સર્વે રદ કરો, સર્વે રદ ન થાય. સર્વે જ્યાં બિનખેતી થઈ ગયા છે એનું હું કરવું, વેચાણ દસ્તાવેજ થઈ ગયા એનું હું કરવું, પેટા સર્વે નંબર થઈ ગયા એનું હું કરવું, આપણે હાથે કરીને સરખા કરી લીધા છે એને શું કરવાનું? આ અધિકાર સિવિલ કોર્ટને જ છે. દસ્તાવેજ સંબંધી ફેરફાર કરવાનો અધિકાર રેવન્યુ કોર્ટને નથી. અને જેને કરી લીધા છે એને ભૂમિ સીમાંકન સ્વેચ્છાએ કરવાનું છે, એને લાગુ પડશે નહીં. જેને દસ્તાવેજ કરી લીધા છે એને તો પાછું દુઃખી થવાનું જ છે. એટલે જ મારા ઘણા બધા વિડીયોમાં મેં કીધું છે કે સ્થિતપ્રજ્ઞ થઈ જાઓ. સાંભળ્યો છે ને મારા વિડીયો કે આવી સ્થિતિમાં હું થઈ જાઓ? સ્થિતપ્રજ્ઞ થઈ જાઓ. મને એટલી તો નહોતી ખબર કે આ આવશે, પણ મને એટલી તો ખબર હતી કે આનો ઈલાજ આ જ છે. સાંભળ્યો છે ને મારા વિડીયોમાં બધાએ કે આવી પરિસ્થિતિમાં સ્થિતપ્રજ્ઞ થઈ જાઓ, કાંઈ કરો નહીં. ઘણા બધા વિડીયોમાં કીધેલું છે. કારણ કે મેં ગીતાજી વાંચ્યું છે. ગીતામાં જીમાં લખ્યું છે ને કે આવી પરિસ્થિતિમાં કાચબા જેવી વૃત્તિ ધારણ કરી લેવાની, પગ હોકરીને અંદર બેસી જવાનું. એટલે કે લે વેચ કાંઈ કરવાનું નહીં. આ ઈ જ આવ્યું SCP માં. એ લોકો માટે અહીંયા કોઈ સુરક્ષા નથી.
જે લોકોએ દસ્તાવેજ કરી લીધા જેને એના માટે એક કીધું છે, પણ એ તો માનવતા નાતે કીધું છે કે ભાઈ દસ્તાવેજ વાળાને બેને બિહારીને સમજાવવાના, હું સમજાવવાના પાછા પરસ્પર દસ્તાવેજ કરી લ્યો. એ તો એને ખબર છે, પણ નથી ખબર તો સમજાવો, બાકી એમાં હુકમ કરવાનો થતો નથી. તો આ તો પાયાની કાયદાકીય બાબત છે જે ખેડૂતને નહોતી ખબર, એટલે હું કહેતો હતો મને તો ખબર જ હતી કે આમાં આ જ થાય ને આ જ કરવું પડે. એટલે જ કહેતો હતો કે આમાં વેચાણ કરો નહીં, લે વેચ કરો નહીં, દસ્તાવેજ કરો નહીં. આનો ઉકેલ જે તે સમય આવે એની રાહ જુઓ. જેને કરી દીધા એના માટે એક જ વસ્તુ આમાં ચોખ્ખું કીધું છે પરિપત્રની અંદર કે આ લોકોને સામે દસ્તાવેજ કરવા માટે સમજાવવા. એમાં સરકારે એક ફાયદો કરી દીધો કે જેનું વધારે ક્ષેત્રફળ એટલાની સ્ટેમ્પ ડ્યુટી ભરવાની. આ એસઓપી આલે છે ત્યાં સુધી લાભ લઈ લેવાનો. આ યાવતચંદ્ર દિવાકરો નહીં રહે, સિવાય કે સરકાર મુદત વધારે ને વધારશે હોતા. વધારશે માની લેવું નહીં, હું અત્યારે કહું છું વધારશે જ, 100% વધારશે, પણ વધારેની રાહ જોવાની નહીં, કારણ કે હું સરકાર નથી, પણ 100% વધારશે. શું કરશે કે આમને મારે દસ્તાવેજ કરવાનો થાય છે, ફેરબદલી દસ્તાવેજ. મારા જેટલા ક્ષેત્રફળ વધારે છે તો આની સ્ટેમ્પ ડ્યુટી નથી ભરવાની, મારા ભાગની સ્ટેમ્પ ડ્યુટી બે ભેગા મળીને એક જ દસ્તાવેજમાં કરવાની છે. હું એકલો હું કામ ભોગવું? સમજાણું? એટલે એક સાઈડની સ્ટેમ્પ ડ્યુટી માફ થશે, પણ કઈ માફ થાય? ઓછી હોય તે. આનો લાભ કોને મળશે? બધા એવું ન સમજી ગયા વિડીયો સાંભળતા કે જૂના કબજા ફેરવવાનો લાભ મળશે. રીસર્વે થકી થયેલા છે અને એને હાથે દોડાયા થઈને દસ્તાવેજો કરી લીધા છે કે સેલ આઉટ કર્યા છે, એને હરખા કરવાના છે. એક સેલ કર્યું ને એક સેલ ન કર્યું ને તોય દસ્તાવેજ કરવો પડશે. મારા એક પાર્ટનું કબજા ફેર હતું અને મેં આને કબજા ફેરનો દસ્તાવેજ કરી દીધો. એક પાર્ટ મારી પાસે રાખ્યો, 5 એકર કબજા ફેરમાં હતું, 2 એકરનો દસ્તાવેજ કરી 3 એકર મારી પાસે રાખ્યું. હવે હરખું કરવું પડશે ને. તો એમ માપ ક્યાં વાત આવી? એક સાઈડનો દસ્તાવેજ પાછો કરવો જોઈએ. એને કઈ માપ લેવાનું થતું નથી. માપ તો ત્યારે કહેવાય ને બે હામામે દસ્તાવેજ થતા હોય તો જ ફેરબદલી કહેવાય. તો એવા કેસને ભૂમિ સીમાંકનને અડવાનું રહેતું નથી, એમાં એને સમજાવવાના છે. એટલે આ વિડીયો સાંભળ્યા પછી એટલી સમજૂતી આવી જોઈએ કે સીમાંકન સમિતિ સમક્ષ જઈને દલીલો કરવાની નથી. આપણા જ્ઞાનનો અભાવ હોય એટલે આપણે માથાકૂટ કરીએ. માથાકૂટ કરવાથી કામ ન થાય, કાયદા અને પરિપત્રને સમજવાથી કામ થાય.